નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે યસ બેંકના શેરમાં રોકાણ કર્યું હોય તો ઘણા સમય પછી યસ બેંકના શેર માટે સારા સમાચાર આવી રહ્યા છે। તો આ શું સમાચાર આવ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને મિત્રો વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, વાત કરીએ યસ બેંકના શેર 22 રૂપિયાને 42 પૈસાના બંધ ભાવની સામે ગુરુવારે 3 ઓક્ટોબરે 2024 ના રોજ 22 રૂપિયા 42 પૈસા ઉપર જ ખુલ્યા। આ પછી શેર 22 રૂપિયાની કિંમત પર આવ્યો। તે જ સમયે બેંક વ્યવસાય સંબંધિત અપડેટ જારી કર્યું। સ્ટોક એક સપ્તાહમાં 2% અને એક મહિનામાં 6% અને 3 મહિનામાં 7% ઘટ્યો છે। બેંકે બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે। બેંકે જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટર સંબંધિત અપડેટ જાહેર કર્યા છે। વાર્ષિક ધોરણે કુલ લોન અને એડવાન્સીસમાં 13.1%નો વધારો થયો છે અને તે વધીને 2.36 લાખ કરોડ રૂપિયાનો થયો છે। એટલે કે ક્વાર્ટરલી અપડેટ જાહેર કર્યા છે બેંકે, જે સારા આપણને જોવા મળી રહ્યા છે। ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયોની વાત કરીએ આપણે બેંકના, તો એ છે 86.6% થી ઘટી 85.3% થયો છે। શેર્સની વાત કરીએ તો 8.6% થી વધી 88,559 કરોડ થયું છે। ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે લોન અને એડવાન્સ 3% વધી 2.36 લાખ કરોડ થયા છે। થાપણો પણ 4.6% વધી 2.77 લાખ કરોડ રૂપિયા થયા છે। બેંકે તાજેતરમાં કહ્યું હતું કે અમારી પાસે કોઈ પ્રમોટર નથી। એસબીઆઈ પ્રમોટરની ભૂમિકા ભજવી રહી નથી। એસબીઆઈ એક નાણાકીય રોકાણકાર છે જે બેંકને ટેકો આપવા માટે આવી હતી। જો એસબીઆઈ ના બચાવ્યું હોત તો સમગ્ર અર્થવ્યવસ્થા પર શું અસર થઈ શકે તે આપણે ભૂલી જઈએ છીએ। એટલે કે અત્યારે બેંકના જોડે કોઈ પ્રમોટર નથી। નિયમો મુજબ આખરે એક બેંક બીજી બેંકમાં લાંબા સમય સુધી રોકાણ કરી શકતી નથી। તે એસબીઆઈની વિચાર પ્રક્રિયાના ડીએનએમાં છે કે જ્યારે તેઓ ઉકેલ શોધવા માટે આગળ આવે છે ત્યારે તેઓ હાર માનતા નથી। ઉકેલ કાયમી રીતે હોવો જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે યસ બેંકના શેર વિશે, જેમાં સારા સમાચાર એ છે કે ક્વાર્ટરલી અપડેટમાં કંપનીએ સારું પરફોર્મન્સ સાબિત કર્યું જાહેર કર્યા છે અને પરિણામો પણ સારા આવે એવું અનુમાન છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।